જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ઉચ્છલ ખાતે નારી સંમેલન અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ। આઈસીડીએસ વિભાગની યોજનાઓ બાળકો કિશોરીઓને ધાત્રી સગર્ભા માતાઓ માટે બહુમૂલ્ય। રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત। દૂધ સંજીવની યોજના અને માતૃશક્તિ પૂર્ણશક્તિ અને બાળશક્તિ પોષણ માટે ઉત્તમ સ્ત્રોત છે। રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે ઉચ્છલ તાલુકાના સુમુલ ડેરી ખાતે શુક્રવારે યોજાયેલા નારી સંમેલન તથા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજના થકી આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવાનું કાર્ય કર્યું છે। આ કાર્યને આગળ ધપાવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ શિક્ષણ, પોષણ અને સ્વાસ્થ્ય સહિત આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આંગણવાડીઓમાં જે રીતે બાળકો, સગર્ભા ધાત્રી માતાઓ અને કિશોરીઓના પોષણ તથા સ્વાસ્થ્યની કાળજી લેવાય છે તે ખૂબ પ્રશંસનીય છે। આ કાર્યક્રમ ઉચ્છલ આઈસીડીએસ ઘટક હેઠળ આયોજિત કાર્યક્રમમાં આઈસીડીએસ વિભાગ દ્વારા મહિલાઓમાં નારી અદાલત અંગે જાગૃતિ, મહિલા સશક્તિકરણ તેમજ પોષણ અંગેની માહિતી પહોંચાડવાના આશય સાથે યોજાયો હતો। ઉચ્છલ આઈસીડીએસ ઘટક હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય આશય મહિલાઓમાં નારી અદાલત અંગે જાગૃતિ લાવવાનો, મહિલા સશક્તિકરણ તેમજ પોષણ અંગેની માહિતી પહોંચાડવાનો હતો। નોંધનીય છે કે બાળકના જન્મના પ્રથમ કલાકમાં અપાતું માતાનું પ્રથમ દૂધ બાળક માટે કુદરતી રસી સમાન છે, જે તેને ગંભીર રોગો સામે લડવાની અદ્ભુત રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે। બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે શરૂઆતના 6 મહિના સુધી માત્ર ને માત્ર સ્તનપાન જ કરાવવું અત્યંત આવશ્યક છે, કારણ કે માતાના દૂધમાં શિશુ માટે જરૂરી તમામ પોષક તત્વો અને પાણી યોગ્ય પ્રમાણમાં હોય છે, જે અંગે પણ કાર્યક્રમમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય તથા ઉચ્છલ સુમુલ ડેરીના ડિરેક્ટર જાલમસિંહ વસાવા, મામલતદાર શુભમસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ ઢોડિયા, મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ રવિલાબેન ગામિત, ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર અને વ્યારા સીડીપીઓ શ્રી જાસ્મીનાબેન ચૌધરી સહિત આંગણવાડી, મહિલા સુરક્ષા અને આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સરવત પાડવી, તાપી।